25મી ફેબ્રુઆરી 23 જીવનનો એક નવો અધ્યાય રચાઈ ગયો. મારા જીવનનો જાણે એક ખૂબ જ યાદગાર પ્રસંગ બની ગયો. 10મા ધોરણ સુધી સાથે ભણતા જૂના મિત્રો ફરી મળી ગયા. જેમને ક્યારે મળ્યા નહોતા તેવા નવા મિત્રો પણ બની ગયા. પ્રૌઢાવસ્થામાં બાળપણ યાદ કરતા આંખમાંથી આંસુ વહી ગયા. બદલાયેલા ચહેરા ધ્યાનથી જોતા મિત્રોના નામ પણ યાદ આવી ગયા. છૂટા પડતા ફરી મળશું એક દિવસે એ કહેલા વચનો યાદ આવી ગયા. ખબર નહીં જીવનની ભાગદોડમાં એ માસૂમ વચનો ક્યાં ભૂલાઈ ગયા. જીવનના ઘડતર દરમિયાન કોણ જાણે નાનાથી મોટા ક્યારે થઈ ગયા. પડ્યા વિખૂટા જે ઉંમરમાં આપણે આજે સંતાનોએ ઉંમરના થઈ ગયા. થોડા કલાક સાથે વિતાવતા એકબીજાના પરિચયમાં આવી ગયા. નાચવા ગાવામાં અને સાથે જમતા ફરી મળવાના પ્લાન બની ગયા. વીતતો ગયો સમય જેમ થોડો બધા એકબીજાને મળતા થઈ ગયા. શરમ સંકોચી સ્વભાવના થોડાક મનની વાતો કરતા થઈ ગયા. વર્ષો સુધી નહોતા પરિચિત એકબીજાથી આજે પૂર્ણ પરિચિત થઈ ગયા. સ્વભાવ મળ્યા એકબીજાના એવા કે સુખ દુઃખના ભાગીદાર બની ગયા. મનગમતા મિત્રોને ધ્યાનમાં રાખી જુદા જુદા જૂથ બનતા થઈ ગયા. ક્યારેક પિકનિક તો ક્યારેક જાત્રા અવારનવાર કરતા થઈ ગયા. સ્કૂલ છોડ્યાને અને બાળપણ વિતાવ્યાને 30 વર્ષ પૂરા થઈ ગયા. વિચાર આવ્યો એકબીજાને મળ્યા વગર કેવી રીતે જીવી ગયા. જોતા મોટાઓને ત્યારે મનમાં થતું કે એ બધા જલસા કરી ગયા. રાહ જોતા હતા મોટા થવાની કે હજી કેટલા વર્ષ બાકી રહી ગયા. થઈ ગયા જ્યારે મોટા ત્યારે જવાબદારીઓમાં ઘેરાઈને રહી ગયા. હવે થાય છે અફસોસ ગણો કે કેમ જલ્દી આટલા મોટા થઈ ગયા. સ્કૂલ પછી કોલેજ કરી નોકરી ધંધામાં અનુભવ લેતા થઈ ગયા. ખબર ન પડી જવાબદારી નિભાવતા ક્યારે 47 પૂરા થઈ ગયા. થયો જોગાનો જોગ જમાવડો એવો જેમાં ફરી પાછા ભેગા થઈ ગયા. મળ્યા પછી બાળપણ પાછું જીવવું કેમ તે સપના જોતા થઈ ગયા. આજકાલ કરતાં મળ્યા પછી 2 વર્ષ પૂરા થઈ ગયા. નાના મોટા દરેક પ્રસંગોમાં એકબીજાના ઘરે આવતા થઈ ગયા. મિત્રોને વારંવાર મળવાની એક આદતથી આપણે બંધાઈ ગયા. ન તૂટે તેવી લાગણી અને મનના તારે એકબીજાથી સંધાઈ ગયા. રોજ વિચારીએ કે ફરી ક્યારે મળવું એના પ્લાનિંગ કરતા થઈ ગયા. બીજા બધાથી વધુ સ્કૂલના મિત્રોને પ્રથમ મહત્ત્વ આપતા થઈ ગયા. હવે ફરી ક્યારે છૂટા નહીં પડીશું તેના કોલ આપતા થઈ ગયા. કિંમત કરતાં કિંમતી મિત્રોને જમા પૂંજીની જેમ સાચવતા થઈ ગયા. આવ્યો વિચાર, શું ગણિત હશે કુદરતનું કે આટલા વર્ષે બધા ભેગા થઈ ગયા. યાદ કરાવવી પડી કુદરતને મિત્રતા, કેમ કે જવાબદારીમાં બધા મિત્રો ભૂલી ગયા. તકલીફો અને સમસ્યાઓ તો છે સૌના જીવનમાં, એ સ્વેચ્છાએ સ્વીકારી ગયા. પણ નાની મોટી મુશ્કેલીઓ બાજુએ રાખી હવે મિત્રો માટે સમય કાઢતા થઈ ગયા. બીજા હોય ઓફિસના મિત્રો, જે હોય મતલબના, આપણે તે ગણિત સમજી ગયા. સંબંધ રાખ્યો માત્ર નફા નુકસાન પૂરતો, જેવું પત્યું કે તરત આપણને ભૂલી ગયા. મતલબી દુનિયામાં સાચા મિત્રો માટે જોઈએ નસીબ, વાત એ સમજી ગયા. સાચા ખરા તો સ્કૂલના જૂના મિત્રો, જે વિના સ્વાર્થે આપણા બની રહી ગયા. લીધું હતું બધાએ શિક્ષણ સાથે, જેથી બીજા બધા ભેદભાવ ભૂલાઈ ગયા. હોય આજે ભલે કોઈ ગમે તે હોદ્દા પર, પણ અહીં બધા એક સમાન થઈ ગયા. કમાઈ હોય ઇજ્જત ભલે ગમે તેટલી દુનિયામાં, ભલે સમાજમાં નામ કમાઈ ગયા, પણ બોલાવે જૂના મિત્રો આપણને તું તડાકેથી, કાન એ સાંભળવા તરસી ગયા. લાગ્યો સમય થોડો, પછી એકબીજાનો ખરો સ્વભાવ ઓળખતા થઈ ગયા. મિત્રતામાં નાની ભૂલો જતી પણ કરવી પડે એ નિયમ સારી રીતે સમજી ગયા. ખરા મિત્રો તો છે ભાવના ભૂખ્યા, બસ પ્રેમ અને લાગણીથી વ્યવહાર રાખી ગયા. મુસીબતની ઘડીમાં સમય ન જોતા અડધી રાત્રે પણ બાજુમાં ઊભા રહી ગયા. બીજા બધા તો આપણી તકલીફો નજરે જોયા બાદ પણ નજરઅંદાજ કરી ગયા. પણ ખરા મિત્રો તો છે એ જે આપણી તકલીફ માત્ર ચહેરો જોઈને જ સમજી ગયા. આપણી શાળાઓની બાજુમાં હતી અંગ્રેજી શાળા, જોઈ તે મોટા થતા ગયા. કેમ જાણે અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં તફાવત મોટા દેખાતા ગયા. આપણા કરતાં અંગ્રેજીમાં ભણતા લોકો વધારે હોશિયાર લાગતા ગયા. બોલવું ચાલવું હરવું ફરવું બધી જ બાબતોમાં તે આગળ જતા ગયા. વર્તન તેમનું જોતા લાગતું કે બહોળી વિચારસરણી ધરાવતા થઈ ગયા. આપણે ક્યારે તેમની બરાબરીમાં આવશું એ વિચારોમાં ફસાઈ ગયા. ના સમજમાં થતું ક્યારેક ક્યાં ગુજરાતી શાળામાં ભણવા આવી ગયા. બોલતા જ્યારે તેઓ કડકડાટ અંગ્રેજી ત્યારે શરમ અનુભવતા થઈ ગયા.
સમય જતાં સમજાયો તફાવત મોટો અને જલ્દી એ વાતને સમજી ગયા. સારું થયું ભણ્યા ગુજરાતી શાળામાં, માતૃભાષાથી તો રૂબરૂ થઈ ગયા. હતા ગુજરાતી પણ ભણ્યા અંગ્રેજી, તેઓ માતૃભાષાથી વિખૂટા પડી ગયા. પણ ગુજરાતી શાળામાં ભણતા બધાય સંસ્કારોમાં ઉત્તીર્ણ થઈ ગયા. પછી આવી સમજણ કે કેમ વાલીઓ ગુજરાતી શાળામાં ભરતી કરી ગયા. હતી ઈચ્છા તેમની સંસ્કાર સાથે અંગ્રેજી ભણાવવાની, પણ છેડા ટૂંકા પડી ગયા. અંતે જોયું, અનુભવ્યું કે અંગ્રેજીમાં ભણનારા માતૃભાષા પર કાબૂ કરી ગયા. આપણે શીખ્યા અંગ્રેજી પણ, સાથે વિવેક અને સભ્યતામાં બાજી મારી ગયા. સારું થયું ભણ્યા ગુજરાતીમાં, કદાચ તેથી મિત્રતાનું મહત્ત્વ સમજી ગયા. જોયા છે ઘણા બહોળી વિચારધારા ધરાવતા જે મિત્રોનું મહત્ત્વ ભૂલી ગયા. ક ખ ગથી લઈને દુનિયામાં જીવવાનો પાઠ શીખડાવનાર શિક્ષકો યાદ આવી ગયા. શિક્ષણ આપ્યું એવું કે આજે આપણે બધા પોતાના પગ પર ઊભા રહેતા થઈ ગયા. આપણા વાલીઓ પણ આંખ બંધ કરીને શિક્ષકો પર અખૂટ વિશ્વાસ મૂકતા ગયા. આપણને સાચા જિમ્મેદાર નાગરિક બનાવવા વિના સંકોચે શિક્ષકોને સોંપતા ગયા. હતા ત્યારના શિક્ષકો જવાબદાર પણ એટલા કે દરેક વિદ્યાર્થીનું હિત જોતા ગયા. સંસ્કારી સભ્ય બનાવવા ભૂલ આવે આપણી તો ગુસ્સામાં સજા પણ આપતા ગયા. શીખવાડી ઘણા વિષયોમાંથી ઘણું બધું, બુદ્ધિ આપણી ઘણી વિકસાવી ગયા. પણ ઉપયોગી વિષય ગણિત એ શીખવાડ્યો જેથી દુનિયાનું ગણિત શીખી ગયા. સંતાનોની સફળતા જોઈ બધાના માતા પિતાને તેમના સપના સાકાર થતા દેખાઈ ગયા. પણ દરેક વિદ્યાર્થીની સફળતા જોઈ શિક્ષકો પણ પોતાના પર ગર્વ કરતા થઈ ગયા. સ્કૂલ છોડ્યા પછી સમય એટલો વીતી ગયો કે વચ્ચે મળવાનો સમય પણ ચૂકી ગયા. મળતા મળતા એટલા વર્ષો વીતી ગયા કે વિદ્યાર્થીઓ પ્રૌઢ અને શિક્ષકો વૃદ્ધ થઈ ગયા. મળ્યા વર્ષો પછી બધા શિક્ષકોને જ્યારે દિવસોએ નાનપણના યાદ આવી ગયા, એક એક કરીને વિદ્યાર્થીઓ બધા શિક્ષકોને પોતાની ઓળખાણ આપતા ગયા. વિદ્યા આપનાર ગુરુઓને ગુરુદક્ષિણામાં શું આપવું તે સતત વિચારતા રહી ગયા. બીજું કશું આપી શક્યા નહીં, પરંતુ ગુરુદક્ષિણા રૂપે સારા નાગરિક બની ગયા. માતા પિતાએ તો આપણને જન્મ આપ્યો, પરંતુ સાચું ઘડતર તો શિક્ષકો જ કરી ગયા. આ જીવન રહીશું આભારી સદાય આપણા શિક્ષકોના, જે જીવન જીવતા શીખવાડી ગયા. મમ્મી પપ્પાની આંગળી પકડી રડતા કરતા સ્કૂલમાં આવતા થઈ ગયા. સ્કૂલ છૂટે ત્યારે મમ્મી સૌથી પહેલી લેવા આવજે એ શબ્દો મનમાં ગુંજતા ગયા. ખરાબ નજર ન લાગે માટે કાન નીચે ઝીણું કાળું ટપકું લગાડી આવતા ગયા. છોકરો હોય તો માથે આડી પાથી અને છોકરી હોય તો 2 ચોટલા લેતા ગયા. નિશાળે આવતા માથામાં તેલ અને આંખોમાં કાજલ લગાડી આવતા ગયા. ગળામાં વોટરબેગ અને કપડા પર સેફ્ટી પિનથી રૂમાલ નાનું લટકાવતા ગયા. નાના ખભા પર દફતર લટકાવી પાટી પેન લઈ સ્કૂલમાં આવતા થઈ ગયા. આંગળી વચ્ચે પેન પકડી કેમ લખાય તેમ શિક્ષક આપણને શીખવાડી ગયા. એકડ એકની સાથે બારાકડી પણ લખતા બોલતા શીખતા ગયા. એક બિલાડી જાડી તેણે પહેરી સાડીની કવિતા પણ ગાતા થઈ ગયા. રોજ શિક્ષકો રમતો ગમતો સાથે ભણતરનો પાઠ શીખવાડતા ગયા. સાંજે ઘરે દાદા દાદી રોજ નવી નવી વાતો પણ સંભળાવતા ગયા. ગ્રુપ ફોટાના દિવસે વાલીઓ બરાબર તૈયાર કરી સ્કૂલમાં મોકલતા ગયા. કોની બાજુમાં કોણ ઊભું રહેશે તે શિક્ષકો બરાબર સમજાવતા ગયા. કયા વિષયમાં છે આપણી રુચિ વધારે શિક્ષકો તે ઓળખતા ગયા. કઈ બાબતમાં છે નબળાઈ આપણી તે ગોતી ગોતીને સુધારતા ગયા. જેમ જેમ મોટા થતા ગયા તેમ ઘરના આપણી પ્રતિભા ગોતવામાં લાગી ગયા. હોય કોઈ બાબતમાં નિપુણતા આપણી તો લોકો સામે દર્શાવતા થઈ ગયા. ક્લાસ શરૂ થતાં પહેલાં થતી પ્રાર્થના વચ્ચે એક આંખ ખોલી મસ્તી કરતા ગયા. ક્લાસની બહાર લોબીમાં પાછળ હાથ રાખી શિસ્તથી ચાલતા પણ શીખી ગયા. ક્લાસમાં અંદર આવતા હાથ લાંબો કરી બેન અંદર આવું તેની રજા લેતા ગયા. અદબથી પલાઠી વાળીને સભ્યતાથી એક હરોળમાં બેસતા પણ શીખી ગયા. એક વર્ગના બધા જ વિદ્યાર્થીને એક જ શિક્ષક વિવિધ વિષય ભણાવતા ગયા. તેમની હોય ગેરહાજરી જ્યારે ટુકડીઓમાં બીજા વર્ગમાં વહેંચાતા ગયા. લાવ્યા હોય ઘરેથી નવી કોઈ વસ્તુ તો હોશ અને હરખથી બતાડતા ગયા. એમાં જો ફોરેનથી લાવ્યું હોય કોઈ વસ્તુ તો વટ બધા સામે મારતા ગયા. ખાવાની વસ્તુ જો ભૂલથી પડી જાય નીચે તો રામ ભૂત કહીને ખાતા ગયા. વાત જો પોતાની મનાવી હોય તો વાતે વાતે મમ્મીના કસમ આપતા ગયા. જન્મદિવસ હોય ત્યારે ચોકલેટ પેન્સિલ રબર ક્લાસમાં વહેંચી ખુશ થઈ ગયા. લોહી ચુંબકવાળો કંપાસ મળી ગિફ્ટમાં તો જાણે દુનિયાના ધનવાન બની ગયા. છોકરો છોકરી સાથે રમતા ને ભણતા ક્યારેક એકબીજાથી શરમાતા ગયા. 1000 રૂપિયા શિક્ષકો ક્યારેક 2 છોકરી વચ્ચે એક છોકરો બેસાડતા ગયા.
આપણે બપોરે જતા ભણવા જ્યારે ત્યારે સવારે ભણીને સામે મળતા ગયા. થશું કાલે આપણે પણ મોટા, સવારે સ્કૂલમાં આવશું સપના એવા જોતા ગયા. હતા ભેગા છોકરા અને છોકરી, જમતા રમતા લડતા સાથે ભણતા મોટા થતા ગયા. ખબર નથી શું હતો નિયમ, પરંતુ 5મા ધોરણ પછી છોકરા છોકરી છૂટા પડી ગયા. છેલ્લે સપના થયા પૂરા સવારે સ્કૂલે આવવાના, જે હકીકતમાં હવે બદલાઈ ગયા. છોકરા અને છોકરીની સ્કૂલો સાથે સ્કૂલે આવવાના રસ્તા આજથી બદલાઈ ગયા. બાલ મંદિરથી સાથે ભણેલા છોકરા અને છોકરી હંમેશ માટે આજે છૂટા પડી ગયા. છૂટા પડ્યા ત્યારે ખબર નહોતી કે ક્યારે ફરી મળતા. આટલા વર્ષો વીતી ગયા. હતા 4થા ધોરણ સુધી ત્યારે ઘરના સભ્યો સ્કૂલમાં લેવા મૂકવા આવતા ગયા. થયા થોડા મોટા અને જવાબદાર કે જાતે એકલા જ સ્કૂલમાં આવતા થઈ ગયા. જેમ જેમ મોટા થતા ગયા તેમ ભણવાના વિષયો સાથે ઘરકામ પણ અઘરા થઈ ગયા. અત્યાર સુધી નહોતી ચિંતા પાસ ન પાસ થવાની, પણ હવે ચિંતા કરતા થઈ ગયા. યાદ આવ્યા એ સંભારણા જેમાં રિસેસમાં ડબ્બા એકબીજાના ખાલી કરી ગયા. ડબ્બામાં ભાખરી, થેપલા, અથાણાના સ્વાદ વર્ષો પછી પણ જીભ પર આવી ગયા. શીખ્યા ભણવામાં ગણિત થોડું, પરંતુ જીવનમાં વધારે ઉતરતા થઈ ગયા. 8 આનાનું વડાપાઉં ન ખાતા 4 આનાના 2 ચટણી પાઉં ખાઈ ગયા. ભણતર જેટલું મહત્ત્વનું છે તેમ શારીરિક સ્ફૂર્તિ માટે ખેલકૂદમાં ભાગ લેતા ગયા. બીજી કોઈ રમત આવડે ન આવડે, પરંતુ ક્રિકેટ, કોડી અને કૂકર રમતા થઈ ગયા. બેસતા મોટાઓના ખોળામાં હવે મોટા થતા રિક્ષાવાળા પણ ના પાડતા થઈ ગયા. ઉંમર વધતી ગઈ, મુસાફરી કરતા અડધીમાંથી હવે આખી ટિકિટ પર આવી ગયા. 3 માસિક અને 6 માસિકની પરીક્ષાઓ આપી પરિણામની રાહ જોઈ ગયા. અંતે 12 માસિકની પરીક્ષા પાસ કરી વધુ એક ધોરણ આગળ વધી ગયા. ભણતર અને રમતગમત સાથે ટીવી સિરિયલ અને પિક્ચરોના શોખીન થઈ ગયા. બચ્ચનના ડાયલોગ સાથે રામાયણ અને મહાભારતના શ્લોક પણ યાદ રહી ગયા. થયા થોડા મોટા અને જન્મદિવસની ઉજવણી હોટલમાં કરતા થઈ ગયા. નવી સાયકલના સપનાઓ જોતા હવે જૂની સાયકલના હકદાર બની ગયા. 253ની બસ પકડી જુહુ અને ટ્રેન પકડીને ગેટ ઓફ ઇન્ડિયા જતા થઈ ગયા. એસએલ વર્લ્ડ અને ગોરાઈ અક્ષા બીચ પર જતા મસ્તી કરતા મોટા થઈ ગયા. હવે તો આવ્યો છેલ્લું ધોરણ 10મું, જેથી ભણતર પર ધ્યાન આપતા થઈ ગયા. મજાક મસ્તી બાજુમાં મૂકી રમતગમતને વિરામ આપતા થોડા ગંભીર થઈ ગયા. જે હોય તે 10મું ધોરણ સારા માર્કથી પાસ કરવાનું મહત્ત્વ સમજાવતા થઈ ગયા. કેટલા માર્ક્સથી કઈ કોલેજમાં એડમિશન મળશે તેની માહિતી લેતા થઈ ગયા. કેટલાય જૂના પેપરો વાંચી ખૂબ મહેનત કરી દિવસ રાત વાંચવામાં લાગી ગયા. નજીક આવી પરીક્ષા ત્યારે હોલ ટિકિટને જીવની જેમ સાચવતા થઈ ગયા. શરૂ થઈ બોર્ડની પરીક્ષા, જેને જીવનની પરીક્ષા સમજી રોજ એક પેપર આપતા ગયા. રોજ ઘરે આવીને પેપર સોલ્વ કરી કેટલા માર્ક્સ આવશે તે અંદાજો લગાડતા ગયા. જેવી પૂરી થઈ એસએસસીની પરીક્ષા ત્યારે મનને મળી શાંતિ, જેમ કે જંગ કોઈ જીતી ગયા. રજા થઈ પૂરી, પરિણામનો દિવસ આવ્યો, કેટલા ટકા આવશે તે ચિંતામાં ડૂબી ગયા. ભાગ્યે કોઈક આવ્યા મેરિટ લિસ્ટમાં તો થોડા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી ગયા. ઘણા ખરા આવ્યા સેકન્ડ ક્લાસમાં અને કોઈક તો માંડ માંડ પાસ થઈ ગયા. જેવું આવ્યું બોર્ડની પરીક્ષાનું પરિણામ કે કોલેજમાં એડમિશન લેવા લાગી ગયા. 10મી સુધી જે સાથે હતા તે બધા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં વેચાઈ ગયા. આવ્યા હોય બોર્ડમાં ટકા જેમને સારા, તેમને સારી કોલેજમાં એડમિશન મળી ગયા. તકલીફ એમને જેના ટકા આવ્યા ઓછા, તેઓ ગવર્મેન્ટ ફોર્મ ભરતા થઈ ગયા. ગઈકાલ સુધી સ્કૂલ યુનિફોર્મ પહેરવાના નિયમોથી સંપૂર્ણપણે આઝાદ થઈ ગયા. કોલેજમાં આવતાની સાથે રોજે રોજ મનગમતા રંગીન કપડાં પહેરતા થઈ ગયા. 10મી સુધી ખભા દુખી જતા હતા જેનાથી, તે ચોપડાના બોજથી આઝાદ થઈ ગયા. ચોપડાઓથી મળેલી આઝાદીમાં માંડ એકાદ ચોપડી હાથમાં કોલેજ જતા લઈ ગયા. સ્કૂલમાં તો જે બેન્ચ પર શિક્ષકો જ્યાં બેસાડે ત્યાં આખું વર્ષ ચૂપચાપ બેસી ગયા. કોલેજમાં તો જ્યાં ઈચ્છા થાય ત્યાં મનગમતી સીટ પર મન ફાવે તેમ બેસી ગયા. સ્કૂલનો એક સમય હતો જેમાં ન છૂટકે બધા પીરિયડ ફરજિયાત ભરતા ગયા. કોલેજ લાગવા લાગી સ્વર્ગ, જ્યારે ઈચ્છા થાય ત્યારે પીરિયડ બંક મારતા ગયા. સ્કૂલમાંથી નીકળી મળી આઝાદી, પણ કોલેજમાં 5 વર્ષ માટે કેદ થઈ ગયા. કોલેજનું પહેલું વર્ષ પાસ કરતાની સાથે એટીકેટીના નિયમો પણ સમજાઈ ગયા. હતા આર્થિક રીતે અને ભણવામાં નબળા, તે વચ્ચેથી નોકરી ધંધે લાગી ગયા. બીજા હતા મનથી મક્કમ અને હોશિયાર, તે કોલેજ પૂરી કરી ડિગ્રી લઈ ગયા. થયા થોડા જવાબદાર, હવે તો ઘરેથી હાથ ખર્ચાના પૈસા માંગતા શરમાતા ગયા. કોલેજની સાથે સાઈડમાં નાનું મોટું કામ કરી ઘરમાં પણ આર્થિક મદદ કરતા ગયા. વોટિંગ કાર્ડ આવતા વોટ આપી એક જવાબદાર નાગરિક બની ગયા.
જીવનસાથીનો વોટ કોને આપશું તેવા વિચારો મનમાં પ્રવેશ કરી ગયા. કોલેજ પાસ કરી ડિગ્રી મેળવી પરિપક્વ થઈ યુવાનીમાં પ્રવેશ કરી ગયા. ઇન્ટરવ્યૂ આપી નોકરી શોધવાની નવી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. મનગમતી નોકરી ન મળે ત્યાં સુધી જે કોઈ કામ મળે તે કરતા થઈ ગયા. શોખ કરવાની સાથે થોડી બચત કરતા ભવિષ્યની તૈયારીમાં ડૂબી ગયા. જુવાન થતાં જીવનના ઘણા બધા નિર્ણયો જવાબદારીથી જાતે લેતા થઈ ગયા, પણ જવાબદારી આવતા આઝાદી છીનવાઈ જાણે કોઈ બંધનમાં બંધાઈ ગયા. ખબર પડી જ્યારે સમાજમાં કે છોકરા છોકરીઓ લગ્નની ઉંમરે હવે પહોંચી ગયા. રોજ કોઈને કોઈ ફોટા અને સારા ઘરના માંગાઓ વડીલો સુધી આવતા થઈ ગયા. સમય આવ્યો હવે એવો કે એક એક કરી બધા લગ્નના ફેરા ફરતા થઈ ગયા. કોઈએ જીવનસાથી પસંદ કર્યા જાતે તો કોઈ વડીલોની પસંદગીથી પરણી ગયા. એમાં હતા થોડા મિત્રો આપણા વચ્ચે જે મિત્ર વિશેષ એકબીજાના બની ગયા. એકબીજાને સમજ્યા ઓળખ્યા બાદ જીવન જીવવાના વચનોથી બંધાઈ ગયા. આસાન નહોતું ઘરવાળાઓને મનાવવું, પણ એ પરીક્ષા પણ પાસ કરી ગયા. દેખાડી હિંમત અને લઈ નિર્ણય, જાતે લગ્ન જીવનના તાંતણાથી સંધાઈ ગયા. હરવા ફરવા, ખાવા પીવા, પહેરવા ઓઢવાના બધા શોખ પૂરા કરતા ગયા. જીવનસાથીની પસંદ નાપસંદને શાંતિથી સમજી એકબીજાને સ્વીકારતા ગયા. લગ્ન જીવન પછી છોકરાની જીવનશૈલીમાં બહુ જ સામાન્ય બદલાવ આવી ગયા, પણ છોકરીઓ તો પોતાના પારકાને પારકાને પોતાના બનાવવામાં લાગી ગયા. કોલેજ સુધી છોકરા છોકરીઓ એક સમાન હકથી ભલે સાથે જિંદગી જીવી ગયા, પણ હવે છોકરા કરતાં છોકરીના જીવન જીવવાના નિયમો પૂરા બદલાઈ ગયા. સમાજ આપણો પુરુષ પ્રધાન છે, તેથી છોકરા પોતાની મનમાની કરી જીવી ગયા, પરંતુ વાત કરીએ છોકરીઓનો તો હજુ ઘણા સપનાઓ જીવવાના બાકી રહી ગયા. અત્યાર સુધી આપી ભણતરની પરીક્ષા હવે જીવનની પરીક્ષા આપતા થઈ ગયા. સમય બદલાતા છોકરા બની ગયા પુરુષ પાત્ર અને છોકરીઓ સ્ત્રીપાત્ર બની ગયા. સ્ત્રીઓને ત્યારે પણ જીવવી હતી જિંદગી, પરંતુ સમાજના બંધનમાં બંધાઈને રહી ગયા. શોખ તો હતા ઘણા બધા, પણ શક્ય નહોતા એ કંઈ માટે બહાના બનાવતા થઈ ગયા. 9 કલાકની નોકરી કરીને પુરુષો મહિને અભિમાનથી મહેનતનો પગાર લેતા ગયા. સવારથી લઈને રાત સુધી સ્ત્રીઓ આખા ઘરના કામ વગર પગારમાં કરતા ગયા. લગ્ન સંસાર નિભાવતા હવે નવા મહેમાનના આગમનના સમાચાર સંભળાઈ ગયા. હજુ કાલ સુધી હતા બાળક આપણે જાતે, આજે બાળકના માતા પિતા બની ગયા. પૈસા કમાવવાની અને ઘર પરિવાર સાચવવાની જવાબદારીથી પૂર્ણપણે બંધાઈ ગયા. ઘર ગાડીના હપ્તા, દવાના, ફરવાના, ખાવા પીવાના ખર્ચાના હિસાબ મારતા થઈ ગયા. પરિસ્થિતિ ક્યારેક આબુ બહાર જતી લાગતી, જાણે એક સાંધે ત્યાં 13 તૂટતા થઈ ગયા. સંસારી જીવનમાં એવું ખોવાઈ ગયા કે પોતાને ઓળખવા માટેના મોકા શોધતા રહી ગયા. જીવનમાં તકલીફો તો હોય છે હર કોઈને, નામ માત્ર બદલાતા થઈ ગયા. પોતાની તકલીફ ક્યારે કોઈને ન કહી, મનોમન રોજ મૂંઝાતા થઈ ગયા. સમાજની મર્યાદામાં રહેતા માણસ મજાક ન ઉડે એ ડરમાં જીવતા થઈ ગયા. મન તો ઘણું કરવા માંગે મોકળું, પણ મોકળો રસ્તો ન મળતા ગૂંચવાતા ગયા. જરૂર નથી કોઈની સલાહ સૂચનની, બસ હૂંફની છે કમી એ સમજી ગયા. ખબર છે સમસ્યા શું છે સમાધાન, બસ પડખે ઊભો કોઈ ઈચ્છી ગયા. મન ખાલી કરવા હોવું જોઈએ કોઈ સામે, એ વાત અનુભવીઓ કહી ગયા. જબાન પણ ખુલે તો એના સામે, જેના સાથે નાનપણના ગીત ગવાઈ ગયા. વિશ્વાસુ વ્યક્તિ શાળા મિત્ર જ બન્યા, જેના સામે મન પૂરેપૂરા ખુલી ગયા. હવે સમજાઈ રચના કુદરતની, કેમ આટલા વર્ષે ફરી બધા ભેગા થઈ ગયા. સુખ સગવડની જિંદગી જીવવા છેક પ્રૌઢાવસ્થા સુધી પહોંચી ગયા. હવે જરૂર છે ખરેખર મિત્રોની, જે બચેલી જિંદગી માટે જીવનબુટી બની ગયા. આ ઉંમરમાં કદાચ નહીં બને એવા ગાઢ મિત્રો, જે છે તેને સાચવતા થઈ ગયા. કોના પર મૂકો વિશ્વાસ, કોણ સમજશે આપણને, આવી મૂંઝવણમાં મુકાઈ ગયા. નવા મિત્રો બનાવી આંધળો વિશ્વાસ મૂકી નવું સાહસ કરતા થોડા ડરી ગયા. ઈશ્વરે જ આપ્યા છે આ મિત્રો, તેનો આભાર માની જે છે તેની કદર કરતા થઈ ગયા. સુખ દુઃખમાં સાથ આપે એવા મિત્રો મળવા માટે જોઈએ નસીબ, તે માની ગયા. ગયા જન્મની પુણ્યાયરૂપી ફળ જેવા મિત્રો મળતા ઈશ્વરનો આભાર માની ગયા. કઠોર પરિશ્રમથી જીવવાના સપનાઓ પૂરા કરતા આધેડ ઉંમર સુધી પહોંચી ગયા. આજ સુધી જેટલું જીવ્યા તે જેટલું જીવશો કે નહીં તે સવાલ વિચારતા થઈ ગયા. સુખી શાંતિથી જીવવાની દોડમાં સ્ત્રી અને પુરુષ પોતાની બધી કુરબાની ભૂલી ગયા. કોણે કેટલો ભોગ આપ્યો તેના પુરાવા મનના ઊંડાણમાં નીચે સુધી દબાઈ ગયા. વાત તો છે હકીકત કે જીવનનો કોઈ ભરોસો નથી, જેટલું જીવાય તેટલું જીવી ગયા. કોઈક મિત્રો સંસાર છોડી જતા રહ્યા તો કોઈક દુનિયાને અલવિદા કહી ગયા.
થઈ ઉંમર થોડી, હવે નાની મોટી શારીરિક પીડાથી પણ પીડાતા થઈ ગયા. રાખવું પડશે બરાબર ધ્યાન શરીરનું, નહીં ચાલે મરજી, જે ભાવે તે ખાઈ ગયા. આટલી મહેનત મજૂરી કરીને કેટલા ભેગા કર્યા તેનું ટોટલ મારતા થઈ ગયા. માર્યું જ્યારે ટોટલ તો પૈસા બેંકમાં વધી ગયા, પણ મિત્રો ઓછા થઈ ગયા. આપણાથી સારી સંતાનોની ઉછેરણી કરવામાં આપણા તળિયા ઘસાઈ ગયા. સંતાનોના બધા સપના પૂરા કરવામાં આપણા બે ચાર સપના અધૂરા રહી ગયા. આપણાથી જેટલું બની શક્યું તેટલું સારું શિક્ષણ સંતાનોને આપતા થઈ ગયા. આપણા માતા પિતાની જેમ સંતાનોમાં આપણા સપનાઓ પૂરા જોતા થઈ ગયા. કાલે જેમ આવતા હતા માંગા આપણા, તેમ સંતાનોના માંગા આવતા થઈ ગયા. પહોંચી છે હવે ઉંમર આપણી બધાની, કોઈક તો સાસુ સસરા પણ બની ગયા. હવે છે 2-5 વર્ષો બાકી, પછી લગભગ બધાના અવસર સમજો પતી ગયા. સમય અનુસાર જો બધું પત્યું તો દાદા દાદી નાના નાની પણ સમજો બની ગયા. થશું જો કાલે પૂર્ણ નિવૃત્ત, તો સંતાનોને વહીવટ સોંપી જાત્રા જવા નીકળી ગયા. ગઈકાલ સુધી હતા ઘણા કામ, હવે તબિયત સાચવવાના કામ માત્ર રહી ગયા. આખો દિવસ શું કરશું, લઈશું કેટલું નામ ભગવાનનું, તે વિચાર મનમાં આવી ગયા. કહેવાય છે ગડપણ પછી બાળપણ યાદ આવે, તેમ ફરીથી સ્કૂલને યાદ કરી ગયા. એક એક મિત્રોના નામ યાદ કરી કોણ હશે ક્યાં તેની શોધખોળ કરતા થઈ ગયા. મુલાકાત પહેલાં કયા મિત્રો લાગતા હશે કેવા, તે મનમાં કલ્પના કરતા થઈ ગયા. આપ્યા હતા કોલ મિત્રતા નિભાવશું ગળપણ સુધી, તે સંભાળના યાદ આવી ગયા. ચાલતા અગર જો પડી જરૂર એકબીજાના ટેકાની, તો લાકડી રૂપે ટેકો બની ગયા. સાથે ભણતા છોકરા છોકરીને તું તારીથી બોલાવવાની આદતથી હતા ટેવાઈ ગયા. ઉંમર વધતા દુનિયા સામે માન સાચવી કે એકાંતમાં ફરી તું તારીથી બોલાવી ગયા. સંસારનો નિયમ છે માયા કદી ઓછી થતી નથી, તેમાં આપણે પણ ફસાઈ ગયા. મિત્રો સાથે હજી જીવવાના મોહમાં જતી ઉંમરે છેલ્લો રિયુનિયન કરવામાં લાગી ગયા. અહીં સુધી પહોંચતા કેટલાય સુખ દુઃખ અને કેટલાય તડકા છાયા વીતી ગયા. બધા પોતપોતાનું જીવન જીવ્યા, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે રીબાઈ ગયા. સ્ત્રીઓના કેટલાય સપના હજુય મનના કોઈ ખૂણામાં છે જે દબાઈને રહી ગયા. ચૂપચાપ દુઃખ સહન કરી પાછળથી ઘરનો ભાર ઉપાડતી, માટે લોકો તેને ભૂલી ગયા. સ્કૂલની બધી વિદ્યાર્થીનું સ્ટેજ પર કરીએ બહુમાન, તેવા વિચારો પણ આવી ગયા. ભણવામાં ભલે કોઈ મેડલ ન મળ્યો, પરંતુ જીવનની પરીક્ષામાં ગોલ્ડ જીતી ગયા. આવ્યો જ્યારે જીવનનો છેલ્લો તબક્કો, ત્યારે જીવનનો સાર સમજતા થઈ ગયા. સંસારી મોહમાયામાં કાંઈ જ નહોતું રાખ્યું, તે વાત સંપૂર્ણ સચ્ચાઈથી સ્વીકારી ગયા. અંતિમ સમય આવશે જીવને ત્યાગવાનો, જ્યારે બધા જ દ્રશ્યો નજર સામે આવી ગયા. મન કર્યું બધા જ મિત્રો સામે હોય, જેમના સાથે બાળ મંદિરના ગીત હોય ગવાઈ ગયા. છેલ્લી ખ્વાહિશ રહી દિલની એ કે જે મિત્રો સાથે જીવન જીવવાની શરૂઆત કરી ગયા. પૂર્ણ જીવન જીવ્યા બાદ છેલ્લી નજરે એમને જ જોઈ હંમેશ માટે આંખ બંધ કરી ગયા. થશે જો આવું અને રહેશે જો થોડા મિત્રો પણ સાથે, તો સમજો જીવન આપણે તરી ગયા. આપી શકીશું દુનિયાને એક સંદેશો જતા જતા કે મિત્રોનો પ્રેમ કમાઈને સાથે લઈ ગયા. કોણ કેટલા રૂપિયા કમાયું, કોણે કેટલું નામ કમાયું, એ બધું જ અહીં મૂકીને મરી ગયા. ગયા પછી કોના દિલમાં કેટલો પ્રેમ કમાયો અને કેટલી ઇજ્જત, એ સાબિત કરી ગયા. જીવનનો કોઈ જ ભરોસો નથી, આજે છીએ અને કાલે નથી, એ વાત બરાબર સમજી ગયા. જેટલું જીવાય જીવી લો, જેટલું હસાય તેટલું હસી લો, ખબર નથી ક્યારે ઉપર પહોંચી ગયા. જીવન છે ખૂબ જ ટૂંકું, થઈ હોય જો ભૂલ મંગાય તો માફી માંગીને આગળ વધી ગયા. થશે જવાનો સમય અચાનક અને મનની મનમાં રહેશે, એ વાત બરાબર સમજી ગયા. સંસારની મોહમાયા હમણાં નહીં સમજાય, સમજાશે ત્યારે લાગશે ઘણા મોડા પડી ગયા. મોકો મળે તો તરત ફાયદો ઉપાડી લેવો, પછી થશે પછતાવો કે છેલ્લો મોકો પણ ચૂકી ગયા. મળ્યા ઘણા બધા વર્ષો પછી બધા મિત્રો 25મી ફેબ્રુઆરી 23 આજે 2 વર્ષ પૂરા થઈ ગયા. માનું પોતાને ભાગ્યશાળી, ફરી મળે એ જ બધા મિત્રો, ફરી સાથે એ જ જિંદગી જો જીવી ગયા.